વેરાવળ તાલુકાના બોળાસ ગામે આવેલી માધ્યમિક શાળાના પટાણગંજમાં મસ્ત મોટો ખાડો જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી સ્કૂલ પરિસરમાં ખાડો આવેલો છે, જેની જાણ અમે લોકોએ અનેક વખત પણ તંત્રને લેખિતમાં પણ કરેલી છે તેવું તેમણે જે કહ્યું છે। હાલ વહીવટી પ્રક્રિયા માટે સમગ્ર શિક્ષા અભિયાન કચેરીમાં પણ પત્રવ્યવહાર અમારી કચેરી દ્વારા થયેલ છે અને આજે ટીઆરપી એ પણ શાળાની વિઝિટે એમને મોકલવામાં આવેલ છે સવારે। સર, ચોમાસાનો સમય છે, આ બાળકો પણ ઓછા આવે છે તેવી લોકો કહી રહ્યા છે। જે વિદ્યાર્થીઓ છે એને અમે સ્ટાફને સંપૂર્ણ સૂચના આપવામાં આવેલ છે કે સંપૂર્ણ વિદ્યાર્થીના પ્રોટેક્શન સાથે વિદ્યાર્થીઓ શાળા સુધી પહોંચે, એમનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે જોવાની જવાબદારી છે શાળાના આચાર્ય તેમજ વહીવટી શૈક્ષણિક સ્ટાફને પણ આપવામાં આવે છે, માર્ગદર્શન આપવામાં આવે છે। અંદાજે આગામી કેટલાક સમયમાં ખૂબ જ ટૂંક સમયની અંદર આ પ્રશ્નનો નિકાલ થાય એના માટે અમે કાર્ય કરીએ છે અને ફાઇલ પણ અમે આગળ ચલાવેલ છે। અત્યાર સુધીમાં કોઈ પણ વિદ્યાર્થીને ક્યારેય આ બાબતની મુશ્કેલીનો સામનો કરવામાં આવેલ નથી અને તમામ સ્ટાફ છે એના માટે ખૂબ જ શાળાના સમય પહેલા આવી જાય છે અને વિદ્યાર્થી જતા રહે ત્યારબાદ શાળા છોડીને એ પણ નીકળે છે અને અવારનવાર અમે આ રજૂઆતો થઈ આગળ સુધી પણ અમે કરેલ છે। અત્યારે અમારા ગામની અંદર સ્કૂલ આવી ગયેલ છે, સરકારી માધ્યમિક શાળા। તેની બાજુમાં એક મોટો ખાડો છે। ખાડાથી બહુ તકલીફ પડે છે તે અમારા ગામની અંદર બાળકો કોઈ ભણવા વસાવે છે। બાકી નિશાળી બહુ સારી છે, તેના ઓરડા પણ બહુ સારા છે, શિક્ષક પણ બહુ સારા છે અને ભણતર પણ બહુ સારી છે। તો આ ખાડાને લીધે બાળકો અત્યારે આવી શકતા નથી। ઘણીવાર અમારા શિક્ષક દ્વારા પણ રજૂઆત કરેલી છે, અમારા સરપંચ દ્વારા પણ રજૂઆત કરેલી છે, પણ આ ખાડાનો કોઈ ઉકેલ આવતો નથી। તો અમારે સરકારને વિનંતી છે કે આ ખાડાની અમને કંઈક સહાય કરે અને જલ્દી જલ્દ આને પૂરે એવી અમારી મદદ જોઈએ અમારે। અને આ નિશાળે અત્યારે અમારા બાળકો બીકને લીધે આવતા નથી, તો સરકારને અમારી નમ્ર વિનંતી છે